રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગુનાખોરી ડામવા માટે વધુ એક સખત કદમ ઉઠાવીને કુખ્યાત અલ્તાફ ચોંગડી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસે આ 6 આરોપીઓની ગેંગમાંથી 5 સાગરીતોને ઝડપી પાડ્યા છે। આ શાતીર ટોળકી સામે રાજકોટ, મોરબી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિના કુલ 46 ગુના નોંધાયેલા છે। આ ગેંગ નાના બુટલેગરોને દારૂ પૂરો પાડવાનું નેટવર્ક ચલાવતી હતી। મુખ્ય આરોપી અલ્તાફ પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલું છે અને હાલ તે ફરાર હોવાથી પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આગામી સમયમાં વધુ 2 ગેંગ સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે। ટોળકી છે એમાં કુલ 6 સભ્યો છે, જેમાંથી 5 જે સભ્યો છે એ ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને એ જે 5 સભ્યોને જેને હસ્તગત કરવામાં આવેલ છે એના નામ છે તોસીફ ઉર્ફે બાગો રહેવાસી જંગલેશ્વર, ઇમરાન બેલીમ રહેવાસી જંગલેશ્વર, અશોક ગોવિંદભાઈ સિંધવ રહેવાસી અંબેડકર નગર, ભરત વાસુર રહેવાસી રાજકોટ અને ઇકબાલ વડાવરિયા રહેવાસી મોરબી। આ જે ટોળકી છે અને એના જે સભ્યો છે એના દ્વારા રાજકોટ શહેર સહિત આજુબાજુના જિલ્લાઓ જેમ કે મોરબી, જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય સહિતના વિસ્તારમાં દારૂ, પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી।